નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર અંડાળાની જ્ઞાનદીપ હાઈસ્કૂલના શાળા સ્થાપના દિન અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો। અંકલેશ્વરના અંડાળા ગામ ખાતે આવેલી જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો, જેમાં શાળાના 160 તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। અંકલેશ્વર અંડાળા ગામ ખાતે આવેલી શ્રી અંડાળા કેળવણી મંડળ સંચાલિત જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ આજે પોતાના 53 વર્ષ પૂર્ણ કરી 54મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે, ત્યારે હાઈસ્કૂલના સ્થાપના દિવસ અને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે શાળા મંડળ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ ગામજનોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન શાળાના 160 તેજસ્વી વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદર્શન બદલ ઇનામો અર્પણ કરી વધુ ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે શાળાના મંત્રી ચિમનભાઈ પટેલ, ટ્રસ્ટી પ્રફુલભાઈ પટેલ, અનિલભાઈ પટેલ, આચાર્ય જયેશભાઈ પટેલ તેમજ છનુભાઈ આર કોટવાડિયા સહિત શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। વિષ્ણુઈ તેમને પણ અનિલભાઈ વાત નહીં કરો, જરા જોરદાર તાળીથી વધાવતા રહો। તેમને પણ પ્રફુલભાઈ સાહેબ, સાક્ષી નતીશભાઈ પરમાર, તેઓને 29% સાથે શાળામાં પ્રથમ છે। ઇનામ આપીને સન્માનિત કરશે શ્રી ચિમન સાહેબ। અભિનંદન, તાળી પાડતા રહેજો। આભાર। રાજ સાહેબને વિનંતી કરીશ કે સર્વે વિદ્યાર્થીનીઓને આજરોજ અંડાળા ગૌખલની જે જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ ખાતે શાળા સ્થાપના દિવસ અને ઇનામ વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવેલું હતું। આજરોજ શાળા એ 53મા વર્ષ પૂર્ણ કરીને 56મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે, જ્યારે ઇનામ વિતરણ સમારોહમાં આજરોજ ધોરણ 9 થી 12ના 160 વિદ્યાર્થીઓને અંડાળા કેળવણી મંડળ તરફથી એમને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। સાથે સાથે આ શાળામાં કુલ હાલના તબક્કે 935 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે, તો સર્વેના માટે પણ કેળવણી મંડળ તરફથી કંઈક ને કંઈક પ્રોત્સાહિત કરીને એમને આગળ ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે કેળવણી મંડળ તરફથી એમને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે, જે બદલ કેળવણી મંડળનો અને સાથે સાથે તમામ શિક્ષક મિત્રોનો પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું।